કતારગામમાં લલિતા ચોકડી પાસે બાકડા પર બેસવાના સામાન્ય ઝઘડામાં રિક્ષા ચાલક અને મજૂર વચ્ચે તકરાર થઈ હતી, જેમાં ચાલક અને તેના બે મિત્રોએ મજૂરને માથામાં સળીઓ અને ઢીક મૂકીનો માર મારતા સારવાર દરમિયાન મોત થયું છે। આ ઘટનામાં કતારગામ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। 27મી તારીખે રાત્રે કતારગામ લલિતા ચોકડી પાસે મજૂરી કરી ગુજરાન ચલાવતો શ્યામલાલ નાનુરામ ઠાકોર રહેવાસી લલિતા ચોકડીના ફૂટપાથ પર કતારગામ ફૂટપાથ પરના બાકડા પર બેઠો હતો। આ દરમિયાન રિક્ષા ચાલક સોહનસિંહ ત્યાં આવ્યો। બાકડા પર બેસવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો, જેમાં ગાળો આપતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો। આ ઘટનામાં જાગૃત નાગરિકે પોલીસ અને 108ને જાણ કરી હતી। સાથે પોલીસે જાગૃત નાગરિકની પૂછપરછ કરતા રિક્ષા ચાલકને તે ઓળખતો હતો। આથી પોલીસે પહેલા ચાલકને લઈ આવી પૂછપરછ કરી, જેમાં અન્ય 2 મિત્રોના નામ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે 3ને ઉચકી લાવી ગણતરીના કલાકમાં હત્યાનો ગુનો ઉકેલી નાખ્યો હતો। પોલીસે સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી હતી, જેમાં 3 શખ્સો માર મારતા દેખાયા હતા, જેની પોલીસે તપાસ કરતા એક રિક્ષા ચાલક અને તેના 2 મિત્રો હોવાનું ખુલ્યું હતું। આખરે કતારગામ પોલીસે જાતે ફરિયાદી બની હત્યાનો ગુનો દાખલ કર્યો હતો, જેમાં પોલીસે હત્યારા રિક્ષા ચાલક સોહનસિંહ મારવાડા, તેનો મિત્ર રાહુલ સપકાલ અને મેહુલ ઉનાગરની ધરપકડ કરી છે। ગઈ તારીખ 27/5/2024ના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મીમેર હોસ્પિટલથી જાણ થતાં પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલ। આ મારામારીમાં ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ, તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુરામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે આ ગુનાના કામે સંડોવાયેલા 3 આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા, રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગર નાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ, જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઢીક મૂકીનો માર મારતા એ પડી જતા એને હેમરેજિક ઈજાઓ થતાં એનું મૃત્યુ નિપજેલ હતું। તેથી પોલીસે આઈપીસી કલમ 302 હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।